તો રાધનપુર પૂર્વ જેલરના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો। ધરપકડ કરાયેલા 5 આરોપીઓનું કાઢ્યું સરઘસ। પાટણ એલસીબીએ કરી હતી ધરપકડ। રાધનપુર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। 11 ડિસેમ્બરના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં પૂર્વ જેલર KL દેસાઈના ઘર પર બની હતી ફાયરિંગ તેમજ તોડફોડની ઘટના। સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હતી। तो दाहोद पुलिसनी सराहनीय कामगीरी। ड्रोननी मददथी पुलिसे पकड्यो आरोपी। आरोपी पकड़ाता घरफोड़ चोरीना भेद पण उकेलाया छे। राजस्थानना 3 मंदिर, राजस्थानना 1 घरफोड़ चोरी अने गुजरातना 1 मंदिरना चोरीनो भेद उकेलायो छे। चोरी करनार आरोपी राजेश लाला अने मुद्दामाल खरीदनार वेपारी दिलीप सोनीने पोलीसे झड़पी पाड्यो छे। 8 लाख रूपियानो मुद्दामाल रिकवर करायो छे। तो मातवा गामना डुंगराळ विस्तारमां पोलीस द्वारा कोम्बिंग करी ड्रोन मार्फते आरोपी पर बाज नजर राखी आरोपीने झड़पी पाड्यो छे। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત। મનપાએ ઓટલા છાપરા સહિતના દબાણો તોડ્યા। મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ છે। દર અઠવાડિયે મોરબીમાં ડિમોલેશન કરાશે। તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ જોવા મળશે। ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાળા રોડથી કરવામાં આવી હતી। ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે। તો ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું। તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોની નોટિસ પાઠવવામાં આવી હતી। 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં तपास करीने सरकारी गौचर खुल्ला करवामां आवशे तेवुं पण जणाव्युं हतुं। सारोद मुकामे कुल 544 एकरनी गौचर जमीन आवेली छे। एमां कुल 510 एकरमां गौचर जमीनमां दबाण के जणावेल छे अने ए जे फरियाद आवेली छे एना आधारे कुल 27 लोकोने आपणे नोटिस आपवामां आवेली छे अने नोटिसना आधारे एमने नियत समयमां गौचरનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં આવેલી હતી। આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ। અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ। अन्य समाचार सूरत थी बारडोली सीएनजी पंप पर दुर्घटना सर्जाई छे। गैस पाइपनी नोઝલ कारमांथी छटकी। कार चालकने नोઝલ मोढा पर वागता ढળી પડ્યો। इजाग्रस्त कार चालकने सारवार अर्थे खसेडायो छे। कारमांथी नोઝલ छटकवानी घटना सीसीटीवीमां पण कैद थई गई छे। तो बारडोली सीएनजी पंप पर आ दुर्घटना सर्जाई हती जेना दृश्यो सीसीटीवीमां कैद थया छे। गैस पाइपनी नोઝલ कारमांथी छटकी तो कार चालक ने नोઝલ मोढा पर वागता ते ढળી પડ્યો જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગીર સોમનાથના ઉના હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ડોડાસા ગામ નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। तो अमदावादमां बेफाम डम्परनो त्रास वध्यो छे। ट्राफिक पोलीसनी गाड़ी बनी डम्परनी रफ्तारनो केर। ट्राफिकना पीआईने कालुपुर पाणीनी टांकी पासे नड्यो अकस्मात। पूर झड़पे आवता डम्परे पोलीसनी गाड़ीनो काढ्यो कच्चरघाण। हाल एमटी सेक्शनना अधिकारीओए अकस्मात अंगे कर्युं छे निरीक्षण। तो रामदेवी कार्टिंग लखेला डम्परे मोडी रात्रे कर्यो अकस्मात। ट्राफिक ई डिविजन पोलीस मथके नोंधाई हती फरियाद। पोलीसे चालक अल्पेश कटारानी करी छे धरपकड़। कच्छना मुंद्रामां मकानमा ब्लास्ट मामले वधु एक मौत थयुं छे।
પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું. બીજી તરફ FSL તપાસમાં ગેસ લીકેજની બ્લાસ્ટ થયાનું તારણ સામે આવ્યું છે. LPG લીકેજ થયા બાદ ગેસ શરૂ કરાતા બની હતી ઘટના. એસી રિપેરિંગ કરતા નિષ્ણાતો પાસેથી પણ અભિપ્રાય મંગાયા છે. તો વલસાડમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકી શ્વાન નજીક જતા હુમલો કરી દીધો હતો. બાળકી નીચે પડી ગયા બાદ પણ શ્વાન હુમલો કરતો જોવા મળ્યો. જો કે બાળકી ઊભી થઈ ભાગી જતા તેનો બચાવ થયો હતો. શ્વાનના હુમલામાં બાળકીને 8 ટાંકા આવ્યા છે. શ્વાનના હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ છે. 15 દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા. ઓખાના સૂરજ કરાડીમાં ભર બજારમાં આખલા યુદ્ધ. આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી. વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો થયો વાયરલ. રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ. નજીકમાં રહેલા વાહનોને નુકસાન. આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ. એક પૈડા પર દોડાવ્યું બાઇક. મોરબી વાંકાનેર હાઈવે પર યુવકે કરી સ્ટંટબાજી. બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકી બાઇક પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ. ડાકોરની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ. ધરતી રેસિડેન્સીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડ્યા. તસ્કરોના આટાફેરા CCTVમાં કેદ. મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ. અયોધ્યા બંગલોઝમાં ત્રાટકેલી ચોર ગેંગ CCTVમાં કેદ. સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોરના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. દાહોદમાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં રીધમ રેસિડેન્સીના 4 મકાનમાં ચોરીને આપ્યો અંજામ. રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થતા તસ્કરો CCTVમાં કેદ. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ. 2 અજાણ્યા ઈસમોએ કરી 1.70 લાખની ચોરી. માતાજીનો મુગટ, હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીના CCTV સામે આવ્યા. મહેસાણામાં તસ્કરો બન્યા બેફામ. સુલતાનપુરામાં રાત્રિ દરમિયાન 2 મકાનોને તસ્કરો નિશાન બનાવ્યા. મકાનની તિજોરી તોડી 30,000ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા. મકાનમાં લાગેલા CCTVમાં તસ્કરો કેદ થયા. વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ. પ્રેમ પ્રકરણમાં શિક્ષકની હત્યાને અપાયો અંજામ. પરણિતાના પરિવારે શિક્ષકને ઢોર માર મારી હત્યા કરી. પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના નરોડામાં આવેલી વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળાનો વિડીયો વાયરલ. નાની જગ્યામાં ક્ષમતાથી વધુ ગાયો રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. વધુ ગાયોનો ભરાવો કરતા અનેક ગાયો ઇજાગ્રસ્ત હાલતમાં. ખાનગી ગૌશાળાના નામે લૂંટ ચલાવાતી હોવાનો લોકોનો આક્ષેપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મહીસાગરના આગેવાનોએ જાતિનો દાખલો ન મળતા આપઘાત કર્યાના સમાચાર. ગામે પોલીસ